ઇનામ આપી દીધું છે કેમ પણ ઇનામ કેવું આપણું મસ્તીનું છે ને હા જો આંજી ફેમિલી સ્વાગત છે અમારા ન્યૂ વ્લોગમાં. તો કેમ છો તમે બધા? મજામાં? તો મજામાં જ રહેવાનું, કેમ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં થાય. તો અત્યારે આપણે બનાવવાનો છે મેગી ચેલેન્જ. તો અમારા પ્રિયાબેન ને અમારા અંકિતાબેન છે એ બનાવશે આપણી માટે મેગી. તો આપણે મેગી ચેલેન્જ કરવાનો છે. તો પહેલાં તો પ્રિયાબેનની છે ને સુલો સગવે છે. પ્રિયાબેન શું પ્રિયાબેન શું કરવા સુલો સગવો છે? હે ભાખરી કરવા અમને આવડે ભાખરી એમ? તો તમે કેટલા દિવસ વ્લોગમાં નહોતા આવતા, તો આજ તમારે કઈ જણાવવાનું છે વ્લોગમાં? હે કાંઈ નથી જણાવ્યું? રોજ આવો છો? ફાઇનલી મિત્રો આપણે જવાનું છે ઓફિસે. એટલા માટે આપણા પ્રિયાબેન આપણી માટે મેંગી બનાવે છે. મેંગી ભાખરી કરે છે. અને અમારા એક બેન છે અંકિતાબેન, એના આપણે વ્લોગમાં લેવાના છે. તો એ આપણી માટે બનાવે છે મેંગી, ને આપણે કરવાનો છે મેંગીનો ચેલેન્જ. બરોબર, એટલે વિડીયો જોવાનું ભૂલતા નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. કે હમણાં આપણા મમ્મીની આવવાના છે કામેથી. બરોબર, એનો ટાઈમ થઈ ગયો છે, આવતા રહેશે. તેના માટે ચા પાણી પણ બનાવવો પડશે આપણે. તો હાલો હું તમને બતાવું આપણે અંકિતાબેન મેંગી કઈ રીતે બનાવે છે. બરોબર, વિડીયોમાં બન્યા રહેજો. ખાસ આપણી ચેનલમાં શું કહેવાય, પહેલી વાર ચેલેન્જ આવશે, ચેલેન્જ વિડીયો આપણી ચેનલમાં. બરોબર, એટલે જોવાનું ભૂલતા નહીં. પહેલો ચેલેન્જ છે. ચેલેન્જ જોવાની મજા આવે તો લાઈક છે, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાની ભૂલતા નહીં. ચેલેન્જ છે આપણા પ્રિયાબેનનો અને અંકિતાબેનનો બેનો. અને એ બે ચેલેન્જ આપવાનો છે. અને એ બેને આપણે પછી છે ને મસ્ત મજાનું ગિફ્ટ આપવાનું છે. ચેલેન્જમાં જે જીતે ને એને એ ગિફ્ટ જોવા માટે તમે એમને બન્યા રહેજો. બરોબર, તો હાલો હું તમને બતાવું આપણા અંકિતાબેન કઈ રીતે આપણી માટે મેંગી બનાવે છે. મેંગી તૈયાર થઈ ગઈ? બને છે. બતાવો. કેટલી વાર છે? થોડીક વાર. આ પાણી બળી જાય એટલી? હાવ પાણી બળી દેવાનું? હું નાખ્યું હું? ડુંગળી, ટમેટા, મેંગી, બીજું બધા મસાલા. તો ફાઇનલી મિત્રો આપણી આ રીતની મેંગી બને છે. બરોબર, એટલે તમે જોવાનું ભૂલતા નહીં. થોડીક જ વાર છે આપણી મેંગી બનવામાં. એટલે વિડીયોમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાની મેંગી બનીને થઈ ગઈ છે તૈયાર. હું તમને દેખાડી દઉં. જુઓ, બે બેને અંકિતાબેને બે ખાવાનું ચાલુ કરી દીધું છે. જો જે પેલા ખાઈ જાય એને મસ્ત મજાનું ઇનામ દેવાનું આવશે. બરોબર, હા કરી દો ચાલુ ભૈયા. અને એટલા ખાતા એવું લાગે. ફાઇનલી મિત્રો આપણો ચેલેન્જ ચાલુ થઈ ગયો છે. બરોબર, પ્રિયાબેન ને અંકિતાબેન તત્વટી બોલી દીધી છે ખાવાની. અને એટલા ખાતા એવું લાગે છે. ઓલા સીના કેવા સૂંઘતા હોય એની જેમ મસ્ત મજાનો. બરોબર, એટલે આપણે હવે જોવાનું છે ને આપણે એને મસ્ત મજાનું ઇનામ દેવામાં આવશે. જે પેલા મેંગી ખૂટવાડે એને. બરોબર, ચલો ભૈયા જલ્દી કરો યાર. મિત્રો આપણા અંજીબેન ને મમ્મી બે આવી ગયા છે. બરોબર, મસ્ત મજાનો. તો આપણો ચેલેન્જ ચાલુ છે. જો હાય ગાઈસ, અમે રળીને વી આવ્યા. જો અમારા લબાસા છે. ગાઈસ ડુંગળી લાવ્યો? નો લાવ્યો? વાલી હતી. ગાઈસ આપણો ચેલેન્જ વિડિયો ચાલુ છે. આ બેમાંથી એક પેલા જલ્દી મેગી ખાઈ જાય ને એને આપણે ઇનામ દેવાનું છે. અને ઇનામ છે સસ્પેન્ડ ઇનામ છે. બે ઇનામ દેવાના, બે ભેગને દેવાના. એકલા પણ ઠીકો. ના એવું ઇનામ નથી. સસ્પેન્ડ ઇનામ છે. એને કીધું નથી ઇનામ શું છે.
એવું ઇનામ દેવાનું છે ને તમારે ચા પાણી પીવાના છે ના ઉઠે પેલા હે ચા પાણી પીવાના તો દૂધ લઈ આવો પિયાબેન ખાઈ લેશે પેલા કીડીબેન ને વાલે કે આપણા કીડીબેન છે ને એ ઢીલા પડે છે શું કેમ મેંગી તો રાંધીશ મેંગી ખાંડી છે આમાં કાંક પબ્લિક ને કહેતા જાઓ પાછા કહેતા જાઓ નકરું ખાવામાં ધ્યાન દો માં બોલું કે ખાવું બે કરતું જવાનું બોલતું જવાનું ને ખાતું જવાનું ખાતું ખાતું ન બોલ અને પાણી ના હોય તો કોણ ના આવે જ છે ઈ. હા અને ભાજી છે ને ઓછી છે હા તે આમાંથી નાખી દી ઈ કે છે મને કે ત્યાં કોણ કે છે એમ કહે કે તાર હોસ્પિટલમાં જાય છે ત્યાં એ ડીશમાંથી એને તને આપી હતી ઓલી એને લીધી ના મને આપી એવું હતું ચા રાજપાળી તો જેટલું દૂધ તો લઈએ જા કામ ધંધો નો કરો કામ ધંધો હા કેવું રહ્યું આજમાં હા તો થાકી ત્યાં થઈ ગયું થાકીને ત્યાં થઈ ગયા ચાલો દિવસ હતો ને બધા કાઢી નાખ્યા આખું ફાર્મ બનાવવાનું છે કે ફાર્મ એટલે આખું બનાવવાનું જોરદાર છે એમ તો 3-4 મહિનાનું હોય છે ને કામ શું છે આ તો વર્ષ જ વી જાય તો અમે આવી ગયો ને મળી ગયું આપણે ટાઈમ ન રહે ને એવું થાય ને ટાઈમ શું નું હોય મહિના જેમ કઈ સીઝન શરૂ થઈ જાય મહિના દિન ભલે સીઝન ચાલુ થઈ જાય સીઝન પગલું મૂકી દેવાનું હા પૈસા હાલે કા હું છું આપણું પાછો સેલેન્સ ક્યાં પૂજ્યો યાદ છે હે જીતીશ યાદ છે એવું છે તો આપણે મસ્ત મજાનું ઇનામ દઈ દઈએ હાલો હું આવું પછી જઈશું હે હું આવું પછી હા તું આય પછી દેવી જા તું જીતે જ તે ને એને વિચારીને વધારે હતી ને તારે ઓછી જ એને જ નાખી બેગમાં હે એને જ તે બેગમાં ઓલું કાઢી ઇનામમાં શું હોય છે કહી દો હાલો હે ક્યારે લાવું હું ઇનામ આપણી પાસે પડ્યું જ છે એમાં 2 સાઈડના ઇનામ દેવાના છે જે જીતે ને એને. 2 વસ્તુ અલગ અલગ છે શું હોય છે તમે કહી દો ને હાલો ને. તું કહે છે કેડી તું ઘરે ગયે તું તને ખબર હોય એમ ફાઇનલી મિત્રો આપણા વડીલ સાંભળો એ બધું પછી તમારું દાડિયું બાડિયું બધું રાખજો બરોબર હું કામ યોજન પછી અત્યારે કઈ ધમાલ કરતા નહીં 6-7 જણા 8 જણા જવું જોઈએ કહી દો ને ફાઇનલી મિત્રો આપણા વડીલ આવી ગયા છે ને આ બેન જીતે ને એને પ્રિયાબેન લગભગ જીતી ગયા છે જો પ્રિયાબેનની થાળીમાં મેંગી ખાલી થઈ ગઈ છે ને આ બેન વાયા છે કારણ કે આ બેન હારી જ જવાના હતા મને ખબર હતી એમ થાય કે ઢીલા છે ને આપણે દેખાડો બે ની હે આમ થોડીક આમ હાલો ભાઈ ડીશું દેખાડો જો પ્રિયાબેન ખાઈ ગયા છે ને કીડીબેન ને હજી પડી છે કીડીબેન ને વધારે ગાયકા હતું કીડીબેન ને વધારે હતી બોલો એને જ તે બેગના ડીશમાં કાઢી મોઢું બતાવવા દો ભાઈ મોઢા મૂકી ને તો ફાઇનલી મિત્રો આપણા વડીલ આવી ગયા છે આપણા વડીલના હાથે આપણે ઇનામ દેવડાવવાનું છે બરોબર જોવા આ વડીલ છે અમે હું ખીજાતો હતો નહીં આપણા વડીલ ખાવું પડે ફાઇનલી મિત્રો આપણે પ્રિયાબેન આપણા જીતી ગયા છે હવે હું એની હાટું છે ને ઇનામ તૈયાર કરી નાખું બરોબર આપણે વડીલને નથી કહેવું જો આપણા વડીલ બેઠા છે ને એ વડીલને નથી કહેવાનું વડીલના હાથે આપણે ઇનામ દેવડાવવાનું છે હું અંદરથી છે ને લેતો આવું બરોબર મમ્મી
જો મિત્રો ઇનામમાં આપણે એક આ વસ્તુ દેવાનું છે, સારામાં સારું, અને આપણે ઇનામ દેવાનું છે. તમે એના ઢાંકવાનું કંઈક લાવો તો સારું ફટાફટ. જો આપણું ઇનામ ગિફ્ટ તૈયાર થઈ ગયું છે. આ પ્રિયાબેનને આપણે ઇનામમાં દેવાનું છે. ઇનામમાં આવું ઇનામ કોઈ દે કોઈ દીધું નહીં. આ સીનું થઈ ગયું છે. તો ફાઇનલી મિત્રો જો આપણું ઇનામ તૈયાર થઈ ગયું છે. હાલો બાપા, બોલો આ ઇનામ છે, હાલો લઈ લો. હાલો આપણા પ્રિયાબેનને દેવાનું છે. હારું ફાઇનલી મિત્રો આપણે ઇનામ દઈ દઈએ, બરોબર? હા પિયા ઉભા થઈ જાઓ, પેલા ઉભા થઈ જાઓ પ્રિયાબેન, આ બાજુ આવો. લ્યો આપણે ઉભા રહો, અમારા અન્ય કઈ કઈ ઇનામ દેવાનો ટાઈમ આવી ગયો. જો અંજીબેન છે ને દૂધ લઈને મેથી લઈને આવી ગયા છે. તો દૂધ આવી ગયું, મેથી ને કોથમીર દૂધ આવી ગયું. જો આપણું આ ઇનામ તૈયાર થઈ ગયું છે. ગોવિંદ દાદા છે ને પ્રિયાબેન ને ઇનામ દે છે. હા હાલો આપી ગયું. કરી દો લે લે આ ઇનામ આપી દીધું છે. કેમ પણ ઇનામ કેવું આપણું મસ્તી નું છે ને. હા ટકરા છે. હે? અંતત તારે હા જો અંજી કીડી તારે ખોટ ન ગઈ ને. હે જી એક ડુંગળી નાખી દે ડુંગળી નાખી દે. આલા તું રાખી હું બોલો શાક ગાંઠિયા બાઠિયા બને ને ગાંઠિયા ટમેટા સસ્તું ને સારું ને. ગાંઠિયા મોંઘા કર્યો તમે રોજ તો ગાંઠિયા ખવડાવો કોણ. બસ ઈ ખાવો હોય તમારું ઇનામ ગાંઠિયા ઓલા કોથમરી ને ટમેટા ને ડુંગળી રાજી. ફાઇનલી મિત્રો આ છે આજનો ચેલેન્જ તમને ગમ્યો હશે તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો, ટાટા, બાય બાય.